એક નાનકડા શહેરમાં આર્યન નામનો યુવક રહેતો હતો. તે મોટા સપનાઓ જોતો, પણ પોતાના સપનાઓ સુધી પહોંચવાનો રસ્તો સ્પષ્ટ નહોતો. ક્યારેક તે ખૂબ ઉત્સાહથી કામ શરૂ કરતો, તો ક્યારેક નિષ્ફળતાથી ડરીને બધું અધૂરું છોડી દેતો. શહેરમાં એક વૃદ્ધ ગુરુજી રહેતા, જેમણે લોકો જીવનના માર્ગદર્શક કહેતા. એક દિવસ આર્યન તેમના પાસે ગયો અને પૂછ્યું, ગુરુજી, સફળતા મેળવવાની સાચી ચાવી શું છે? ગુરુજી સ્મિત કરીને બોલ્યા, જો તને સાચી ચાવી જોઈએ છે તો પહેલાં એક સફર પર જઈ આવ. બીજા દિવસે ગુરુજીએ આર્યનને એક પહાડ પર મોકલ્યો. રસ્તો કઠિન હતો, ગરમી હતી, થાક લાગતો હતો, છતાં આર્યન આગળ વધતો રહ્યો. વચ્ચે ઘણીવાર મનમાં આવ્યું કે પાછો વળી જાઓ, પણ ગુરુજીના શબ્દો યાદ આવ્યા. પહાડની ટોચ પર પહોંચ્યા પછી તેને એક નાનું બોક્સ મળ્યું. ઉત્સાહથી તે બોક્સ લઈને ગુરુજી પાસે આવ્યો. બોક્સ ખોલતા અંદર કોઈ સોનાની ચાવી નહોતી, માત્ર એક કાગળ હતો. કાગળ પર લખેલું હતું, મહેનત પ્લસ ધીરજ પ્લસ આત્મવિશ્વાસ બરાબર સફળતા. આર્યનને અચાનક બધું સમજાઈ ગયું. સફર દરમિયાન તેણે જે અનુભવ્યું હતું, થાક, આગળ વધવું, હાર ન માનવી અને પોતાના પર વિશ્વાસ રાખવો, એ જ તો સફળતાની ચાવી હતી. આ પછી આર્યને પોતાના જીવનમાં નિયમિત મહેનત શરૂ કરી. નિષ્ફળતા આવે તો પણ તે અટકતો નહીં. ધીમે ધીમે તેના સપનાઓ સાકાર થવા લાગ્યા. એક દિવસ કોઈએ તેને પૂછ્યું, તને સફળતા કેવી રીતે મળી? આર્યન સ્મિત કરીને બોલ્યો, સફળતાની કોઈ જાદુઈ ચાવી નથી. એ તો આપણા સ્વભાવમાં છુપાયેલી હોય છે.